હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાનું મહત્વ વિશેષ છે. તેથી ઠેર ઠેર મંદિરોની સ્થાપના કરી તેમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આજે આપણે મૂર્તિ પૂજાનું મહત્વ સમજાવતો પ્રસંગ સાંભળીશું. એક વખત સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને રાજસ્થાનમાં આવ્યા. 1891ના ફેબ્રુઆરી માસની શરૂઆતમાં એક સવારે સ્વામીજી એકલા અલવર સ્ટેશને ઉતર્યા. ત્યાં તેમને શ્રી ગુરુચરણ લશ્કર નામના એક બંગાળી ડૉક્ટરની ઓળખાણ થઈ. પછી તો સ્વામીજીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અનેક સજ્જનો આકર્ષાયા. અલવરના દિવાન મેજર રામચંદ્રે પણ સ્વામીજીને પોતાના ઘેર આમંત્રણ આપ્યું. દિવાને જોયું કે સ્વામીજી અદ્ભુત પુરુષ છે. અલવરના મહારાજા ખાનપાન રહેણીકરણી દરેક બાબતમાં પશ્ચિમના રંગે રંગાઈ ગયા હતા. દિવાનને ગમતું ન હતું. તેથી તેમના મનમાં વિચાર આવ્યો કે જો મહારાજા આ મહાપુરુષને મળે તો તેમનામાં જરૂર મોટો ફેરફાર થાય. આમ વિચાર કરીને દિવાને મહારાજા મંગલસેનની સાથે સ્વામીજીની મુલાકાત કરાવડાવી. શિષ્ટાચાર થઈ રહ્યા પછી મહારાજાએ સ્વામીજીને સવાલ પૂછ્યો, સ્વામીજી, આપ વિદ્વાન છો, સારી રીતે કમાઈ શકો છો, આપ ભિક્ષા માટે માંગો છો? ઉત્તરમાં સ્વામીજીએ સામો પ્રશ્ન પૂછ્યો, મહારાજા સાહેબ, પ્રજા પ્રત્યેની આપની ફરજ મૂકીને યુરોપિયનો સાથે આપ શિકારમાં જ બધો સમય ગાળો છો. શા માટે? મહારાજાએ ઉત્તર આપ્યો, એ તો હું કહી શકતો નથી, પણ મને એ ગમે છે ખરું. ત્યારે મને ભિક્ષા કરવી પણ ગમે છે, એમ સ્વામીજીએ જવાબ આપ્યો. ત્યારબાદ મહારાજાએ સ્વામીજીને બીજો પ્રશ્ન કર્યો, સ્વામીજી, મને મૂર્તિ પૂજામાં શ્રદ્ધા નથી, તો મારું શું થશે? આ પ્રશ્ન કટાક્ષમાં પૂછ્યો તો સ્વામીજી સમજી ગયા. ઉશ્કેરાયા વિના તેઓ બોલ્યા, આપ આ સવાલ હૃદયની જિજ્ઞાસાથી નહીં પણ રમૂજમાં પૂછો છો, એ હું સમજી ગયો છું. ના સ્વામીજી, મને બીજા લોકોની પેટે લાકડા, માટી, પથ્થર કે ધાતુની પૂજા કરવી ગમતી નથી. તો પરલોકમાં મારું શું થશે? એમ મહારાજાએ કહ્યું. સ્વામીજીએ ગંભીરતાથી કહ્યું, દરેક માણસે ધાર્મિક બાબતમાં પોતપોતાની શ્રદ્ધા મુજબ ચાલવું જોઈએ. આમ કહી તેમણે સામે દિવાલ પર લટકતી મહારાજાની છબી મંગાવી. છબી પોતાના હાથમાં રાખીને તેમણે દિવાનને પૂછ્યું, આ છબી કોની છે? દિવાને કહ્યું, અમારા મહારાજા સાહેબની. સ્વામીજીએ કહ્યું, બરાબર, તો તમે આના પર થૂકશો? અગર તમારામાંથી કોઈ પણ એની ઉપર થૂકી શકે છે ખરું? આ સાંભળતા જ સૌ ધ્રુજી ઉઠ્યા. મહારાજાની છબી ઉપર થૂકવું એટલે શું? દિવાન સાહેબે તો ગભરાહટમાં આવી ગયા. પરંતુ સ્વામીજીએ બેધડકપણે કહ્યું, આની ઉપર થૂકો, હું કહું છું કે થૂકો. દિવાન બોલી ઉઠ્યા, અરે સ્વામીજી, આપ શું કહો છો? અમારા મહારાજા સાહેબની છબી ઉપર અમારાથી કેમ થૂકી શકાય? સ્વામીજીએ ગંભીરતાથી કહ્યું, આ છબી મહારાજાની છે, પણ એ પોતે થોડી એમાં બેઠા છે. આ તો માત્ર કાગળનો કકડો છે. એમાં કંઈ મહારાજાના હાડચામ, માંસ, લોહી કશું નથી. એ મહારાજાની માફક બોલતી ચાલતી નથી. આમ છતાં તમે સૌ એ છબી ઉપર થૂકવાની વાત સાંભળી ગભરાઈ ગયા છો, કારણ કે એમાં તમે મહારાજાને જુઓ છો અને તેથી જ તમે છબી ઉપર થૂકવામાં મહારાજા સાહેબનું અપમાન સમજો છો. આમ કહી સ્વામીજીએ મહારાજા સામે જોયું અને પછી આગળ બોલ્યા, જો મહારાજા સાહેબ, આમાં એક દ્રષ્ટિએ જોતા આપ પોતે નથી, છતાં બીજી દ્રષ્ટિએ આપ પોતે જાતે એમાં રહેલા છો. એથી જ તમારા વફાદાર અધિકારીઓ એની ઉપર થૂકવાની વાત સાંભળી મૂંઝાઈ ગયા. આવો જ ભાવ દેવી દેવીઓની, પથ્થરની કે ધાતુની મૂર્તિ પૂજનારા ભક્તોનો પણ હોય છે. તેઓ મૂર્તિમાં ભગવાનને જુએ છે અને તેની પૂજા કરે છે. એ મૂર્તિ તેમનું દેવનું સ્મરણ કરાવે છે, મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે. તેઓ કોઈ મૂર્તિને પથ્થર કે ધાતુ તરીકે પૂજતા નથી. હું ઘણી સ્થળે ફર્યો છું, પણ ક્યાંય મેં એવા એકે હિન્દુ જોયા નથી કે જે મૂર્તિને જોઈને એમ કહેતા હોય કે હે પથ્થર, હું તને પૂજું છું, હે ધાતુ, મારા તરફ દયા કર. માટે મહારાજા સાહેબ, દરેક મનુષ્ય એ એક જ ઈશ્વરને ભજે છે કે જે પરમાત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, અને તે પરમાત્મા
સૌને પોતપોતાની બુદ્ધિ અને ભાવના પ્રમાણે દેખાય છે. મહારાજા ચિંતા વ્યક્ત કરતા બોલ્યા, આપે મારી આંખો ઓગાળી, મારી શી ગતિ થશે? મારા ઉપર કૃપા કરો. આમ કહેતા મહારાજા અસ્વસ્થ બન્યા. ત્યારે સ્વામીજીએ આશ્વાસન આપતા કહ્યું, મહારાજા, ઈશ્વર પરમ કૃપાળુ છે, દયા નિધાન છે. પ્રાર્થના કરો તો એ જરૂર કૃપા કરશે. આમ સ્વામીજીએ મૂર્તિ પૂજા પાછળનું રહસ્ય સમજાવ્યું. તમને જો મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક